આમોદ તાલુકા કચેરીમાં બનેલી ઘટનાના પગલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધને ધમકી તથા સરકારી કામગીરીમાં દખલગીરી સહિતની વિવિધ કલમો હેઠળ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। ફરિયાદ મુજબ ગત 4 ઓગસ્ટ 2026 રોજ બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી પોતાની કચેરીમાં સરકારી ફરજ બજાવી રહ્યા હતા। તે દરમિયાન નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને ચિંતન પટેલ કચેરીમાં પહોંચ્યા હતા। તાલુકા વિકાસ અધિકારીના આક્ષેપ મુજબ બંનેએ ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને ધમકી આપી અને કચેરીમાં હોબાળો મચાવી સરકારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો હતો। ઘટનાના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ નરેશ લાડુમોર છે। હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા। મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે। જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારીશ્રી દ્વારા હાલ ચાલુમાં છે। તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ કાજીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા પોલીસ ફરિયાદને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ તદ્દન ખોટી, પાયાવિહોણી અને હકીકતથી વિપરીત છે। તેમના જાણ્યા મુજબ તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલને નોકરી સંબંધિત બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પોતે જ ચર્ચા માટે બોલાવ્યા હતા, જેના અનુસંધાને તેઓ માત્ર રજૂઆત કરવા અને મુદ્દાની ચર્ચા કરવા કચેરીએ ગયા હતા, પરંતુ સમગ્ર ઘટનાને ખોટી રીતે રજૂ કરી રાજકીય કિન્નાખોરી રાખી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। આ એફઆરઆઈ કરવાનો બનાવ એવો છે કે અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ચિંતનભાઈ રાજેન્દ્રભાઈ પટેલ એ થોડા સમય પહેલાં ટીડીઓએ એમને એકાંતમાં બોલાવેલા અને એવું કીધું, તમે ક્યાં નોકરી કરો છો, શું કરો છો, કયા હોદ્દા પર છો, એવી જાત પૂછતાછ કરતા હતા। ત્યારબાદ ટીડીઓ દ્વારા કોઈ રાજકીય પ્રેશર કરીને એમની નોકરીમાંથી બરતરફ કરવા માટે પ્રયાસ કરેલો। ત્યારબાદ અમને વાતની માલુમ પડતા અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને મળેલા અને રજૂઆત કરી હતી। રજૂઆતમાં ટીડીઓ શ્રીએ લખાયું છે કે જાનથી મારી નાખીશું, પછી કે ફરજમાં રૂકાવટ કરી, પણ અમે અપશબ્દ પણ કોઈ એવો વાપર્યો નથી કે એમને હાનિ પહોંચે, એવો કોઈ અપશબ્દ અમે નથી વાપર્યો। અને આ એફઆરઆઈ તદ્દન ખોટી છે, વાહિયાત છે અને એક રાજકીય કિન્નાખોરી રાખીને આ એક એફઆઈઆર કરવામાં આવી છે। અમને સંપૂર્ણ ન્યાયપાલિકા પર ભરોસો છે, સત્યની જ જીત થશે હંમેશા। આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે। એક તરફ સરકારી અધિકારી દ્વારા ફરજમાં અવરોધ અને ધમકીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક આગેવાને ફરિયાદને રાજકીય અને તથ્યવિહોણી ગણાવી છે। હાલ બંને પક્ષો પોતપોતાના દાવા પર અડગ છે। જોકે હાલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન મળતા પુરાવા, સાક્ષીઓના નિવેદનો તથા અન્ય તથ્યોના આધારે હકીકત શું છે તે સ્પષ્ટ થશે। ત્યાં સુધી સમગ્ર મામલામાં બંને પક્ષના દાવા અને આક્ષેપોને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થાય તેની રાહ જોવી જરૂરી છે।